કહેવું છે કે તમારી મોંઘી કારમાં તમે ક્યારે પાન માવો ખાઈને થૂકો છો? અંદર થૂકો છો? નહીં. કેમ? કાર બગડી જાય. તો મારી પ્રાર્થના છે, તમારી 1-2 કરોડની કારમાં જો તમે નથી થૂકતા તો ભગવાને આ અમૂલ્ય અવતાર આપ્યો છે, આમાં શું કામ જેવા તેવા કચરા રાખીને તમે આને બગાડો છો? કમસે કમ બીજું કાંઈ વિચારો ન વિચારો, તમે તમારું તમારા પરિવારનું વિચારો. હું દરેક એક વાત કહેતો હોઉં છું યુવાનોને, કે યુવાનોને મારી પ્રાર્થના એટલી છે કે તમે વ્યસન ન કરતા. કારણ કે પહેલી વાત એનો વિચાર કરજો, તમે તમારો વિચાર કરજો, અને બીજો વિચાર એનો કરજો કે જેણે પોતાના જન્મ દેનારા મા બાપને મૂકી અને તમારા ભરોસે તમારી હારે જેણે પોતાનો સંસાર માંડ્યો છે, સ્ત્રીનો વિચાર કરજો કે મને કંઈક થશે તો મારી પત્નીનું કોણ આ સંસારમાં? જે સ્ત્રી મારા માટે બધું મૂકીને આવી છે એનું કોણ? તમારા બાળકો હોય તો બાળકોની સામું જરા જોજો કે મને વ્યસન કરવાથી કોઈ રોગ થશે અને અકાળ મૃત્યુ થશે તો મારા આ નાના એવા બાળકોનું આગળના સમયમાં કોણ એની અભ્યાસ કરવાની ફી કોણ ભરશે? એ તો આપણે બીમાર અવસ્થામાં હોઈએ, પથારીમાં હોઈએ, લોકો ખબર અંતર પૂછવા આવે ત્યારે ખાલી પૂછે છે, ખાલી હો, ત્યારે ખાલી આપણને સાંત્વના આપે છે, તું ચિંતા કરતો ને, એમાં બેઠા છે. છોકરાની જરાય ચિંતા કરીમાં તું, એટલે આનો અર્થ એ થયો કે તારે જવું હોય તું જા, ચિંતા કરતો નહીં. પણ પછી આ સંસારમાં નજર કરો કે જે કોઈ યુવાન પોતાના નાના એવા બાળકોને છોડીને વયો ગયો હોય, એના છોકરાઓની ફી ભરવા માટે કેટલા લોકો તૈયાર થયા? કદાચ અપવાદ રૂપમાં એની સંપત્તિ એની પાસે સારી હોય અને એના છોકરાઓ ભણી ગણીને મોટા થાય તો વાત બરાબર છે, પણ બાકી આ સંસારમાં કોઈ એનો હાથ નથી પકડતા. યુવાનોને મારી પ્રાર્થના છે, આ સંસારમાં વ્યસન ન કરશો, એનો ત્યાગ કરી દો. ત્યાગ એ સૌથી મોટી ભાવના છે.